ત્યારે સમગ્ર દેશની અંદર પ્રયાગરાજની અંદર કુંભ યોજાઈ રહ્યો છે, એમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હજારો શાકોત્સવ પછી આ સિરમોર શાકોત્સવ આજે સુરતના આંગણે યોજાઈ રહ્યો છે। 12,000 કિલો રીંગણાનું શાક બનાવવામાં આવે છે અને 20,000 કિલોના લોટના રોટલા બનાવવામાં આવે છે અને 750 કિલો ઘીનો વઘારની અંદર સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પૂર્વે જે શાક બનાવ્યું હતું એ જ પદ્ધતિથી આ શાક અને રોટલા અહીંયા બનાવવામાં આવશે। સ્વામિનારાયણની કૃપાથી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ સુરત મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિ દેવના સાનિધ્યની અંદર પરમ પૂજ્ય લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય જયંત પ્રસાદજી મહારાજના આશીર્વાદ સહ દિવ્ય શાકોત્સવનું આયોજન થયું છે। આ પ્રસંગે જે ભક્તોએ તનમન ધનથી સેવા કરી છે અને હજારોની લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને આ પ્રસંગમાં હાજરી આપી છે એ બધા ભક્તો માટે અને આના જે દર્શન કરે છે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી બધા ભક્તો માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ સર્વનું મંગળ કરે અને સર્વને સુખ્યા કરે। સૌને અમારા હેતુ જય સ્વામિનારાયણ।